નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર 64મો ફિલ્મ ફેર એવોર્ડ્સ 2019 વિશે વાત કરીશું। તો મિત્રો તાજેતરમાં 23 માર્ચ 2019 ના રોજ મુંબઈ ખાતે જીઓ સ્ટેડિયમમાં હિન્દી ફિલ્મો માટેનો વર્ષ 2019 ના 64માં ફિલ્મ ફેર સમારોહનું આયોજન થયું હતું। તો મિત્રો પ્રશ્ન પૂછાયો કે 64માં ફિલ્મ ફેર એવોર્ડ 2019 નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો જવાબ આવશે 23 માર્ચ 2019 ના રોજ। ત્યારબાદ 64મો ફિલ્મ ફેર એવોર્ડ નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે મુંબઈ ખાતે જીઓ સ્ટેડિયમની અંદર। ત્યારબાદ પ્રશ્ન પૂછાયો હોય કે 23 માર્ચ 2019 ના રોજ મુંબઈના જીઓ સ્ટેડિયમ ખાતે કેટલામાં ફિલ્મ ફેર એવોર્ડ નું આયોજન થયું હતું? તો મિત્રો જવાબ આવશે 64માં ફિલ્મ ફેર એવોર્ડ નું આયોજન થયું હતું। આ સમારોહમાં સૌથી વધુ રાજી તથા અંધાધૂંધ ફિલ્મોને 5 એવોર્ડ એનાયત થયા હતા। તો મિત્રો પ્રશ્ન પૂછાયો હોય કે 64માં ફિલ્મ ફેર એવોર્ડ 2019 સૌથી વધુ કયા ફિલ્મને એવોર્ડ છે પ્રાપ્ત થયેલા છે? તો મિત્રો જવાબ આવશે રાજી અને અંધાધૂંધ ફિલ્મને। પ્રશ્ન પૂછાયો હોય તો કે કેટલા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે? તો જવાબ આવશે 5 એવોર્ડ પ્રાપ્ત થયેલા છે। ત્યારબાદ બીજા ક્રમે બધાય હો અને પદ્માવત ફિલ્મને 4 એવોર્ડ છે એનાયત થયા હતા। આ ઉપરાંત આ સમારોહમાં એનાયત થયેલ મુખ્ય એવોર્ડ નીચે પ્રમાણે છે। તો મિત્રો પહેલો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ રાજી ફિલ્મને છે આપવામાં આવેલો છે। નંબર 2 બેસ્ટ એક્ટરનો એવોર્ડ રણબીર કપૂરને ફિલ્મ સંજુ માટે આપવામાં આવેલો છે। ત્યારબાદ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આલિયા ભટ્ટને આપવામાં આવેલો છે। કઈ ફિલ્મ માટે? તો કે રાજી ફિલ્મ માટે। 4 બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મેઘના ગુલઝારને આપવામાં આવેલો છે। કઈ ફિલ્મ માટે? તો કે રાજી ફિલ્મ માટે। ત્યારબાદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ શ્રીદેવીને આપવામાં આવેલો છે, જે મરણોપરાંત છે એવોર્ડ એમને આપવામાં આવેલો છે। તો મિત્રો ત્યારબાદ 50 યર્સ ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ સિનેમાનો એવોર્ડ હેમા માલિનીને આપવામાં આવેલો છે। તો મિત્રો પ્રશ્ન પૂછાયો હોય કે 64માં ફિલ્મ ફેર એવોર્ડ 2019 બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને આપવામાં આવેલો છે? તો મિત્રો આવશે જવાબ રાજી ફિલ્મને। ત્યારબાદ 64માં ફિલ્મ ફેર એવોર્ડ 2019 બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે રણબીર કપૂરને। એવો પણ પ્રશ્ન પૂછાયો હોય કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ કઈ ફિલ્મ માટે આપવામાં આવેલો છે રણબીર કપૂરને? તો જવાબ આવશે સંજુ ફિલ્મ માટે। ત્યારબાદ 64માં ફિલ્મ ફેર એવોર્ડ 2019 બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે આલિયા ભટ્ટને। કઈ ફિલ્મ માટે? તો કે રાજી ફિલ્મ માટે। ત્યારબાદ 64માં ફિલ્મ ફેર એવોર્ડ 2019 બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? એવો પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ આવશે મેઘના ગુલઝારને। કઈ ફિલ્મ માટે? તો કે રાજી ફિલ્મ માટે। ત્યારબાદ પ્રશ્ન પૂછાયો કે 64મો ફિલ્મ ફેર એવોર્ડ 2019 લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવેલો છે? તો જવાબ આવશે શ્રીદેવીને। તો ઘણા બધાને પ્રશ્ન થતો હોય કે મરણોપરાંત જે એવોર્ડ એટલે શું? તો મિત્રો જેનું અવસાન થઈ ગયું હોય ત્યારબાદ જેમને એવોર્ડ આપવામાં આવે છે તેને મરણોપરાંત અથવા તો મરણોત્તર પુરસ્કાર આપ્યો એમ કહેવામાં આવે છે। ત્યારબાદ 64મો ફિલ્મ ફેર એવોર્ડ 2019 50 યર્સ ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ સિનેમાનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે હેમા માલિનીને। ત્યારબાદ મિત્રો 64માં ફિલ્મ ફેર એવોર્ડ 2019 માટે સૌથી વધુ પદ્માવત ફિલ્મને 18 નોમિનેશન મળ્યા હતા। ત્યારબાદ બીજા ક્રમે છે રાજી ફિલ્મને 15 નોમિનેશન મળ્યા હતા। આ ફિલ્મ ફેર એવોર્ડમાં ક્રિટિક્સ એવોર્ડમાં અંધાધૂંધ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે મળ્યો હતો। ભારતમાં ફિલ્મ ફેર એવોર્ડનો પ્રારંભ 21 માર્ચ 1954 થી થયો હતો। તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પૂછાયો છે। એમ પ્રશ્ન પૂછાયો કે ફિલ્મ ફેર એવોર્ડનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો જવાબ આવશે 21 માર્ચ 1954 થી થયો હતો। ત્યારબાદ મિત્રો ટાઈમ્સ ગ્રુપના અંગ્રેજી મેગેઝિન ફિલ્મ ફેર દ્વારા આ પુરસ્કાર એનાયત થાય છે। તો મિત્રો એમ પ્રશ્ન પૂછાયો હોય કે ફિલ્મ ફેર એવોર્ડ છે એ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? તો જવાબ આવશે ટાઈમ્સ ગ્રુપના અંગ્રેજી મેગેઝિન ફિલ્મ ફેર દ્વારા છે આ એવોર્ડ છે એનાયત કરવામાં આવે છે।
તો મિત્રો આ હતા ફિલ્મફેર એવોર્ડ 2019 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જે જવાબો છે તેના વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથેનું બેલ આઇકન પણ જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ પ્રશ્ન અપલોડ કરીશું તો તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકશે.